આ જો ખુસર ભૂસર ચાલુ ગઈ. પવન કુમકુમ કોનમાં નહીં પહેરી જતો બકા. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો ગાઈસ જો સવારમાં આ જો કાચું ખાવાનું ચાલુ કરી દીધું. હજુ તો શાક મસ્ત ચડવાનું બાકી છે. ચડવાનું શાક બાકી છે અને જો કાચું ખાય પછી પેટમાં ના દુખે તો શું થાય તને એમ કહેજે તો? હે કુમકુમ બાજરીનો રોટલો બનાવવાનો કીધું. બાજરીનો રોટલો કોને બાજરીનો રોટલો બનાવતા આવડે કોમેન્ટ કરી દેજો ગાઈસ. જેને મમ્મીને બાજરીનો રોટલો બનાવતા આવડે. તને નહીં આવડતો. તારો રોટલો બધાય જોયેલો. તારો જે રોટલો હતો ને ભારતનો નકશો એ બધાય જોયેલો. તારા ભારતનો નકશો કેવો હોય બરોબર બસ સમજી. તો ગાઈસ ફાઇનલી અત્યારે સાંજના 6:30 વાગે છે પણ હજુ અમે બધા ઘરની બહાર નથી નીકળ્યા કારણ કે બહાર તડકો એટલી બધી ગરમી વધી ગઈ. અને જો મમ્મી વિડીયો જોવો છે એ બી ચશ્મા લગાવી કારણ કે મમ્મી નજીકનું જોવું હોય તો ચશ્મા જોઈએ. અને ઓલા રૂમમાં કુમકુમ વાંચવા બેઠી છે કે કંઈક ખાવાનું બનાવ ખબર નહીં પણ ઓલા રૂમમાં બેઠી જોઈએ શું કરે. કુમકુમ ખોલતો કુમકુમ ખબર જ હતી શું કરી દીધું. આ જો પાણી ઢોળ્યું ને ખબર જ હતી કે તમારા નાટક નેચે પડવાના નહીં. કુમકુમ આ ગાલ ચમકી રહ્યો તારો આજ ખબર નહીં હે એટલે ચંપી એટલે હે પાઉ કાલ સ્ટેટનું પેપર ભારે ગાઈશ ભારે સ્ટેટનું પેપર હજુ કશું તૈયાર થયું નહીં. કુમકુમે કીધું ભાઈ કાલ પેપર મારું નહીં સારું જાય. બોલો અને તમે શું ખાધું અત્યારે? શું બનાવ્યું સાચું કે પાણીપુરીના પાણીની પેસ્ટ પડી હતી પી ગઈ. કુમકુમ એને પાણીપુરી કોઈ ખવડાવતું નહીં ને તે પાણી પીને દાડા કાઢવા પડે. તારી આટલી હેલી કુમકુમ પાણીપુરીને પાણી પીને દાડા કાઢવા પડે. પાણીપુરીના રેસીપી કઈ વાંધો નહીં. હેડ તારા આવું પાણીપુરી ખાવા લેજો. પાણીપુરી ખાવા લેજો હેડ પકા. એવું નહીં હોતું તમે નહીં હોતા તમારા બ્લોગ નહીં બનતો. શું પાણીપુરી ખવડાવવાની સાચું કો લેજો હેડ. પાછળ આગળ બે લેજો હેડ. ઓય ખાવી તો લેજો ને ઓય કણ બે જણ જોકન ભાવા નીકળ લેજો. પણ 5 રૂપિયાથી વધારે નહીં ખાવાની. હા હું ખાઈ લેજા હેડ લેજો સાચું કહું 50 રૂપિયા ખાઈ લેજે. પાછળ વાળા રે એક ફ્લેવર વાળી આવે તો એક જ મળશે. ફ્લેવર વાળી ખાવ 50 રૂપિયાની પકોડી ખાવી બોલ ઇનથી ઓછી નહીં. હેડ દીદીને આવ ખાઈ આવજો ધંધા બી. હું તમને ગૂગલ પે કરીને કહું. અરે બહુ પૈસા તારા ભાઈ જોડે પૈસા શું કરો તમે આખો દાડો? અમારે ગૂગલ પે તો પડ્યા 2000 છેલા વાપરવાના છેલા 2000 તાર ફોન હે ગૂગલ પે હા એકાઉન્ટ હે માર નામે જ ચાલે. કોના નામે ચાલે? માર નામે. જા ભાઈ જા સોલંકી 72 કામ કર કોમ 72 12 વાળી 72 12 74 12 થઈ જાય હમણાં તારું. રિયલી મારા નામે જ છે કા છે 72 12 માસી નામ જ હે ને હા કુમકુંબા સોલંકી. હા કુમકુંબા સોલંકી તો મેં જ રાખ્યું હો પણ પાસવર્ડ ને વાસવર્ડ બધું મારે જોડે. બોલું આપણે બોલી જાય તો તેમાં હું બોલું 98 95 इस आहा क्या पवन आता है गाइस. बहुत अच्छा पवन आता है गाइस. अरे मम्मी तेरे को क्या पता है हमरे को मने सब माला है पता है समझे. તમે ગુજરાતી में बोलता है तो हमको हिंदी में आवड़ता है समझे. और जो गाइस कुमकुम ने मम्मी ये बैठा ना બે બેન મજા કરી ઠંડો પવન ખાઈ રહ્યા તો લસણ ફોલે મમ્મી લસણ ફોલે તને ખબર પડે કે લસણ ફોલાય મારે ફોલાઈ ગયું મેં ના પાડી. અરે હા ટોન્ટ મારે એમ ને પકોડી ખાવી જવું પવન ખાઈએ જहाँ पवन चले वहाँ ससुराल चले. ઓલું ગીત સાંભળ્યું છે મમ્મી કેવા જો યાર એને ઓલું ગીત નતું આવતું હે. મેં બે શબ્દો કેવા તમારે કઈ કુમકુમ મારી ડાઈટ છે કશું આવું ના કહે છે ચણા ઝાડ ઉપર ચડી જા તો એ તો દેખાય એવું કે વસ્તીને ના ગમતું હોય તો વસ્તીની ઈચ્છા. વસ્તી ના પડવું તો કોણ બંધ કરી શકે? વસ્તી નહીં સેટ જો એટલે મારો વાલો ભાઈને ના પડવું તો કોણ બંધ કરી શકે? મમ્મી તો બોલવાના બધાને સહન થાય બાકી માને સહન થાય ને તો ઈદા એટલે અલગ જન્મ લેવો પડે નહીં માં. બેને માને બધા છોકરા હરખો જ હોય. લસણનું આ તો શાક બનાવવાનું ગાઈસ. મમ્મી કહેતા હતા કે લસણ બહુ ભાવે બનાવવાનું પણ લગભગ દહીં વઘારવાનું થશે. ઓ દહીં ફ્રાય દહીં કા રાયતા બનાने वाले हैं आज. રાયતું ને ભાઈ વઘારેલા દહીંમાં બહુ ફરક પડે. ચમ રાયતું નહીં તો રાયતું કેવું હોય દહીં કેવું હોય? તીખારી દહીં તીખારી. હું આમ તો પુલાવ બનાવવાની હતી પનીર પુલાવ. તો
પણ આજે બધું છે નહીં. શું છે નહીં? કેપ્સિકમ પતી. અરે હા હવે ગાઈસ આજ છે તો ખરું, પણ એમાં કેવું અમે અમારા માતાજીનું આજે તેરસ છે ને, એટલે અમે બહારનું કોઈનું ખાતા નથી એટલા માટે. નહીં કુમકુમ? બાકી પનીર પણ છે, કેપ્સિકમ પણ છે, ટામેટું પણ છે, ઓનિયન પણ છે અને ડુંગળી પણ છે. ઓનિયન હા, કોથમીર નથી, એ તો કાલ સવારે લાવી દઈશું. સમજ્યા તમે? પનીર લાવવાનું. પનીર લઈ આવવાનું, એમાં શું? પનીર થોડું ઘરમાં પડ્યું બધાના. લઈ આવજો, કાલ મસ્ત બને. કસમથી ઓ મસ્ત ઠંડો ઠંડો પવન આવી રહ્યો ને તો આ હા 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 કેવો ઠંડો પવન આવી રહ્યો. બપોરે એટલી ગરમી હોય, એટલી ગરમી હોય, એટલી ગરમી હોય. આ જો ખુસર ફુસર ચાલુ ગઈ. પવન કુમકુમ કોનમાં નહીં પહેરી જતો બકા? હે હા હા હા. આ એસી કરતા આ હવા હારી હો. એસી બેસી બધી પહેલાના જમાનામાં કહેતા હતા બધા કે અમે એસી વાળા, તમે એસી વાળા, અમે એસી વાળા, અમે નોન એસી વાળા. નોન એસી. અમે જે જોયું ને અમારી જનરેશન તમે જોયું જ નહીં બકા. અમે જો એમ નહીં, 80 વાળાની વાત નહીં. અમે જે જો અમે બધું થતું જોયું. અમે મમ્મી કહે છે કે તમે 20 વર્ષના બાયણો ભટકાણો જો ભટકાણું બાયણો. કુમકુમ જલ્દી એક્ઝામ બતાવી લે ને, આપણે જઈએ બી ઘરે મસ્ત ફરવા. કેમ અહીંયા જ રહેવાનું છે તો તું એકલી રહીશ? મોન પપ્પા ક્યાં અહીંયા? પપ્પા ક્યાં અહીંયા રહે? તું કેવો મોન પપ્પા હે? મમ્મી જો હસ્યા પપ્પા નો નહીં કુમકુમ હોય અત્યારે રહી એટલે નહીં રહેતા ને કુમકુમ રહે એટલે આવશે. સાચી વાત કહીશ. હવે જીજી કરો મમ્મી કે ચેવો પવન આવે કુમકુમ, ચેવો પવન આવે. અત્યારે હું આવ્યો તો દૂધ લેવા અને આ દૂધને દેખો અહીંયા હું દૂધ લેવા આવ્યો હતો અને મેડિકલમાં અંકલે મને બોલાવ્યો. મને કહે જો તમારો જ વ્લોગ ચાલુ. તો અંકલ થેન્ક યુ મારો વ્લોગ જોવા માટે. અંકલને ગાઈસ આવો ના તમે બધા મારો વ્લોગ જોજો રોજે રોજ. તો તમે કોઈક દિવસ મળશો ને તમને વ્લોગમાં લઈ લેજો. અંકલ તો ચાલુ છે વ્લોગ જોવા માટે. અંકલ કે તમે રોટલો સારો બનાવે. કોઈ કંઈ વાંધો નહીં અંકલ, કંઈ વાંધો નહીં. ગાઈસ જોઈ લો પરીક્ષાની તૈયારી થઈ નહીં ને, હનુમાન ચાલીસાનો પાઠ કરવાનું ચાલુ થઈ ગયો કે ભગવાન કાલ મારું સ્ટેટનું પેપર સારું જાય. જો હનુમાન ચાલીસા જાય, હનુમાન દાદા કુમકુમને થોડી બુદ્ધિ આલજો. કુમકુમ ત્યાં મારી ટી શર્ટ કેમ પહેરી? ગાઈસ બધી બુનોની આ જ ખાસિયત અને આ જ બધું એવું હોય. પોતાના ભાઈને ટી શર્ટ પહેરી દેવાની. ટી શર્ટ હોય કે ના હોય, રોજે રોજ પોતાના ભાઈને ટી શર્ટ પહેરી દેવાની. બાજવાનું તો ભાઈ જોડે, ટી શર્ટ પહેરવાની તો ભાઈ જોડે. હનુમાન દાદા પેપર લખવા નહીં આવતા રહો કુમકુમ, સમજી તું? હનુમાન ચાલીસા બરોબર જરૂરી છે પણ જય બજરંગબલી, સમજે તું? समझी कोई बात नहीं गाइस, वो तो चलता है क्योंकि बहन को स्टेट में कुछ आता नहीं है, जिसको स्टेट में कुछ आता नहीं है और वहाँ भी मम्मी कुछ बोल रहे हैं. ओह सेट लगा मम्मी यहाँ पे कुछ कर रही है. देखो रोज आई जाए बालू को तो बड़ी जाड़ी फिट कर दो हाथे थी. ओह ये कितना गंदा है मम्मी. सीमेंट गंदा है क्या यू यहाँ पे सिस्टम सीमेंट लगा हुआ था. खुली गई थी जाड़ी तो रोज हमारे कोकरोच આવતા હતા ઉપર એટલે જાડી ફિટ કરી દીધી. કોકરોચ નો જુગાડ થઈ ગયો અહીંયા. સિમેન્ટ લઈ હવે કોકરોચ નહીં આવીએગા. સિમેન્ટ લઈને ફિટ કરી કોકરોચ ના ભૂક્કા જો ઓઈલા જો ઘરના કડિયા है देसी कड़िया देसी जुगाड़ गाइस इसे बोलते हैं देसी जुगाड़. कोई बात नहीं गाइस देसी जुगाड़ चलता रहेगा. हनुमान चालीसा हो गई हनुमान चालीसा. देखो भाई चप्पल मेरे, टी शर्ट मेरी, सब कुछ मेरा. तो बहन तो मेरी है ना कुमकुम, नहीं है? किसकी है? किसकी है? जी नहीं वही नहीं माना हूँ माना हूँ मारा जी ना मजा आएगी. गाइस ये बात कुछ और दो, वीडियो को एंड करते हैं क्योंकि वीडियो ऑलरेडी लंबा हो चुका है. और कुमकुम लप नहीं गाइस. चल कुमकुम तू एंड कर दे. तो गाइस वीडियो को एंड करते हैं. आई होप आपको पसंद आया. वीडियो पसंद आया तो लाइक कर देना, चैनल पे नवा सब्सक्राइब कर देना. मिलते हैं नवा व्लॉग में. ओके जय हिंद जय भारत बाय.